જીઆઈડીસી હોલ મોઢેરા રોડ મહેસાણા ખાતે મહેસાણા સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। મહેસાણા જિલ્લાનો સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર અને પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક માનનીય કેસી પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત તુષાબેન પટેલ, મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, બેચરાજી ધારાસભ્ય સુકાજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24 મહેસાણા। आज रोज केंद्रीय भारतीय जनता पार्टी ની યોજના અનુસાર 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી નડ્ડાજી દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી, આપણા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રથમ પ્રાથમિક સભ્ય નોંધી અને અભિયાનની શરૂઆત કરેલી છે। એના જ આયોજનના ભાગરૂપે 3જી તારીખે મને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે સભ્ય બનાવી અને શરૂઆત કરી। એના જ ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના સક્રિય સભ્ય બનાવવા માટે સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબ, પૂર્વ મંત્રી અને જિલ્લાના વરિષ્ઠ નેતા અને અગ્રણી એવા મુરબ્બી નારાયણ કાકા, અંબાલાલ કાકા, ઈશ્વરભાઈ મકવાણા, જયશ્રીબેન પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તુષાબેન પટેલને સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાન દરેકે દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ફરીથી દર 6 વર્ષે બનવાનું હોય છે, એના ભાગરૂપે પ્રાથમિક સભ્ય બનશે અને આખા મહેસાણા જિલ્લાના જે કુલ લોકો છે એમાં અમે બધે અમારા કાર્યકર્તાઓ ફરીથી નોંધણીની આ ઝુંબેશ ઉપાડી છે। સૌ ચૂંટાયેલા સદસ્યો, સૌ સંગઠનના સદસ્યો, સૌ ચૂંટણી લડેલા લોકો, સહકારી આગેવાનો બધા આ અભિયાનમાં ભાગ લઈ અને અમે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ કરી છે। એની આજે આ શરૂઆત કરી છે। અંદાજે કેટલા સભ્યો નોંધાશે એવી શકે? અંદાજે અમે 5 લાખ કરતાં વધારે સભ્યો નોંધીશું મહેસાણા। અત્યારે કેટલા સભ્યો છે? અત્યારે જે સભ્યો છે પ્રાથમિક સભ્યો અત્યારે પૂરા થઈ ગયા છે। 2014માં જે નોંધ્યા હતા ગુજરાત રાજ્યના 1,19 લાખ, 2019માં 43 લાખ ઉમેરી અને 1,67 લાખ જેટલા સભ્યો હતા। એ સભ્યો દર 6 વર્ષે ફરીથી નોંધવાના થાય છે, ત્યારે આ નવેસરથી સભ્ય નોંધવાના અભિયાનનો આજે શરૂઆત કરી છે। આ સભ્ય નોંધણીનો મુખ્ય હેતુ શું છે? પાર્ટીને જીવંત રાખવા। આ પાર્ટી એવી પાર્ટી છે જે લોકશાહી દ્વારા ચાલતી પાર્ટી છે, કોઈની પારિવારિક પાર્ટી નથી, કાર્યકર્તાના સમૂહ દ્વારા ચાલતી પાર્ટી છે અને કાર્યકર્તાઓ જ આને આખી યોજના નક્કી કરતા હોય છે।